તો મિત્રો આપણે આવી ગયા હતા શેપર ગોગા મહારાજના મંદિર. તમે જોઈ શકો છો આરે ગોગા મહારાજના મંદિરનો દરવાજો અને આપણે શેપર ગોગા મહારાજના દર્શન તમને કરાયેલા છે. પણ આજે આપણે જવાનું છે ગુરુ મહારાજના દર્શન કરવા માટે. તો જો અરે ગુરુ મહારાજનો બોખરો અને વહી જવા માટે બે રસ્તા છે. એક આપણે આ કોટ એના સાઈડમાં થઈને મંદિરના નજીક થઈને જવાય છે અને બીજો રસ્તો મંદિર આપણે એના પાછળ પણ બીજો રસ્તો છે, એકન થઈને પણ જવાય છે. તો આપણે વહીથી સીધા જવાના છીએ જે આ મંદિરના ધર્મશાળાના પાછળનો ભાગ રહ્યો એથી જવાના છીએ અને જે મંદિરના પાછળનો બીજો ભાગ રહ્યો એથી પણ જવરાય છે. પણ આપણે અહીંથી જઈએ છીએ કારણ કે આ રસ્તા કદી જેલા નહીં, આપણે દર વખત પહેલા રસ્તે જ જઈએ છીએ. બરાબર, તો તમે વિડીયો બના રહેજો. આપણે તમે ગુરુ મહારાજના દર્શન કરાવવાના છીએ અને પાછળ તમે જોઈ શકો છો કે અત્યારે વહેલા આવી ગયા તમે એટલે પબ્લિક એટલી બધી હતી ન, કારણ કે બપોરે થોડું બહાર જવાનું હતું. બાકી જો ચામુંડા માતાજીનું જે મંદિર રહ્યું ને એ આ શેપર ગોગા મહારાજના મંદિરનો હોમો બખરો એટલે આ રહ્યો અને આ ઉપર ચોટી ઉપર ચામુંડા માતાજીનું મંદિર છે. બરાબર, તો ચાલો આપણે બધા સાથે જઈએ અને ગુરુ મહારાજના દર્શન કરીએ. જોઈ શકો છો આર્ય હમું મંદિર ગુરુ મહારાજનું જો ઉપર ચોટી તમને દેખાતી છે મમ્મી અને એના એક્ઝેક્ટ પાછળ છે, એના નીચે છે આપણે શેપર ગોગા મહારાજનું મંદિર. તમે જો કે કંઈક આ ટાઈપનું લોકેશન હોય કાન છે. જો બહુ મસ્ત દેખાય છે આર્ય. જો હમુરી આ મહાદેવનું મંદિર હોય કણો અને ઓહો જો અરે ભૂંડના પણ ભૂંડ દેખાઈ ગયું છે કદાચ ઓહો બહો પડે ના. જો આ રે ભૂંડ તમે કદી નહીં જોયું હોય એક હું તમે બતાવી હતી. ભૂંડ આ રીએ બહુ મોટું છે. બરાબર, અમારા રાજુભાઈ થોડા બીવાયેલા લાગે છે. અને જો આ હમ્મો જે આપણો આ રહ્યો એ ચામુંડા માતાજીનો બોખરો છે અને આ હમ્મો બોખરો રહ્યો એ બોખરા પણ આપણા બોખરા પર પણ આપણે ચઢેલા છીએ અને એકનો વિડીયો પણ તમને બતાવેલો છે. બરાબર, તો ચાલો આપણે જઈએ હોયથી ગુરુ મહારાજના બોખરા ઉપર. અને કારણ કે વિડીયો થોડો લોબો થઈ જાય એક આપણે બધા છીએ આગળના લેતા છીએ ના. બરાબર, જો સારું લોકેશન આવશે એ તમને બતાવશું કારણ કે લોકેશન સારો હતા માટે જ આપણે વિડીયો બનાવીએ છીએ. રાજુભાઈ અહીંથી હેડો અહીંથી જવું લેડો. તો ભાઈ રાજુભાઈ હોય કે રસ્તો જોયેલો હું એક વધારે હેડેલો હું ના નેનો હતો એટલે હેડો હતો તારનો હાલ હેડ્યો. આપણે પેલી બાજુ બીજો રસ્તો નહીં થઈને હેડતા એનો હોય હેડતા ના. તો ચાલો આપણે જઈએ હોયથી સીધા ગુરુ મહારાજના બોખરા ઉપર. સારું લોકેશન આવશે એ તમને હું ચોક્કસ બતાવ્યો. બરાબર, તો મિત્રો આપણે બોખરા ઉપર ચડતા હતા અને વૈકાને એક હવાળો આવે છે. બરાબર, જો કે પહેલાં રસ્તો હોય પાછળથી આવવાનો હતો પણ હાલ એરો બંધ કરી દીધો. અરે જો હવાળો અહીંથી સીધો પહેલાં રસ્તો જતો પણ એ રસ્તો હાલ બંધ કરી દીધો કારણ કે લોંગ પડતો અને એની જગ્યાએ હાલ શોર્ટ રસ્તો બનાવ્યો છે. જો આ બાજુથી આવે છે એ રહ્યો. બાકી અમે રસ્તા આવ્યા છીએ અને આ તો બતાવવા માટે બોખરો બતાવવા માટે હવાળો બતાવવા માટે તમારી બજા હતા. બાકી અહીંથી સીધું ચડવાનું છે ઉપર. તો આપણે બધા સાથે જઈએ મંદિર તરફ. તો જો મિત્રો આપણે બોખરા પર ચડવાની શરૂઆત કરી દીધી છે અને જો અહીંથી પહેલાં આવશે કે તમારે સીડીઓ થોડી જોવા મળશે. જો આ રસ્તો ગુરુ મહારાજના મંદિરનો જે રસ્તો રહ્યો ને એકદમ ક્લિયર જ છે. એક આપણે આડું અવળું તો ગૂંચવાય એવી વાત છે જ ના. અને હોમાં જે બોખરો હતો ને ચામુંડા માતાજીનો અને બીજો એક અમે ચડ્યા હતા એનો વિડીયો પણ યુટ્યુબમાં છે. એ થોડું ગૂંચવાય જાય એવી જગ્યા છે. ઓયકન નહીં કારણ કે ઓયકન રેગ્યુલર બધી પબ્લિક ચડતી હોય ને એટલા માટે અને શેર ચડાશે પણ થાક તો લાગી ગયો છે. બાકી જો ઓયકન બધા સીડીઓ લગાવેલું છે, માર્કિંગ પણ કરેલો અને બધા હેડો એક રસ્તો બધો ક્લિયર જ છે એટલા માટે ઓયકન તમે ગૂંચવાય છો ના. બાકી આપણે જે આગળ નથી લોકેશન થોડું વ્યવસ્થિત બતાવીએ તમને હોય રહીએ. બરાબર, તો આપણે લગભગ અડધમાં પહોંચી ગયા હતા અને ઓયકન એક ચમત્કાર ગોગા મહારાજનો કહેવાય કે જે જગ્યાએ પગથિયો કોઈ બનાવવાની સગવડ નહીં એ જગ્યાએ તમે જોઈ શકો છો આ વૃક્ષો દ્વારા કુદરતી રીતે પગથિયો બની ગયો છે. તમે જુઓ અરે જુઓ હન. તો આવો ચમત્કાર તમને શહેભરમાં જોવા મળે છે. જો ઉપર જો ને તો ઉપર પણ એ ટાઈપથી બની ગયો ઝાડવાનાથી પગથિયો. જો નાસિક ને તારો સાક્ષાત ગોગા બાપાનો ગુરુ મહારાજનો ચમત્કાર છે. તો જો આવો ચમત્કાર તમને શહેભરમાં આવા ઘણા ચમત્કાર તમને શહેભરમાં જોવા મળશે. જો છે બાકી અમે લગભગ અડધમાં પહોંચી ગયા છીએ અને થોડું ઘણું ચડવાનું બાકી છે કદાચ. તો અહીંથી આપણે ઉપર જઈએ છીએ અને તમને સારા એવા લોકેશન બતાવીએ છીએ. તો
ચાલો આપણે બધા સાથે જઈએ. તો મિત્રો આપણે જે ગુરુ મહારાજના ઉપર ચોટી ઉપર ચડતા જઈએ વચ્ચે મંદિર આવે છે કે જો બધો લોડ કરીશું બધાની ચોટીઓ કાપું છું બરાબર. એટલે આપણે પહોંચી ગયા છીએ અને અહીંથી આજુબાજુનું લોકેશન તમને કંઈક આ ટાઈપનું દેખા જો આ પાછળ ઉપર એ મંદિર એ ગુફા. તો આપણે એક જઈએ છીએ અને તોય તમે બતાવીએ છીએ પણ એના પહેલાં જોવા લોકેશન બહુ મસ્ત લોકેશન દેખાય. અને આપણે ઓય ઉપર જાઉં ને એકદમ મસ્ત દેખાય. તો ચાલો આપણે બધા સાથે સાથે જે નો એક બહુ મસ્ત સીડીઓ બનાવી દીધેલી જો વહેલા નથી સીડી વાળીએ. થાક લાગી ગયો ખાસો બધો કારણ કે હર્યા બોખરા ઉપર ચડીએ એટલો અમે થાક લાગે જ છે. ચઢાઈ એકદમ સીધી ને એટલા માટે અને બોખરા પર ચડે ખાસો ટાઈમ પણ થઈ ગયો એટલા. બાકી જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. હા પહેલાં વિડીયો દર્શન કર્યા બધા આપણે પણ દર્શન કરી દઈએ પછી આપણે ગુરુ મહારાજના દર્શન કરવા જઈએ. તો જો મિત્રો હર વખતની જેમ આપણ હનુમાનજીના દર્શન થઈ ગયા છીએ તો કમેન્ટમાં જય હનુમાનજી લખી દેજો. અને અહીંથી જઈએ છીએ આપણે અંદર. તો જો અહીંથી તમે દર્શન કરાવી દો. જય ગુરુદેવ. જો આ છે ધૂણી અને તમે જય ગુરુદેવ કમેન્ટ કરી લેજો. જો તો હા હું નામ જય એ તો ગુરુ. તો મિત્રો આ હોય આ જગ્યા છે કારણ ગુરુજી સિવાય કોઈ કંઈ બેહવાની મનાઈ છે કારણ કે ગમે તે કોઈ વ્યક્તિ ઉપર બેસી ના શકે. પણ જો હમણાં તમે બહાર આવશો ને એક લોકેશન જોવો ખાલી. તો મિત્રો આ રીએ રખેશ્વર મહારાજનું મંદિર છે આ રીએ. તો તમે દર્શન કરી લો. અને વૈકણ મિત્રો એ જે આ પગનો નિશાન રહ્યો એ રખેશ્વર મહારાજના પગનો શું એ કંઈ એમની વૈકણ પૂજા કરવામાં આવે છે. બાકી જો હારી બહુ મસ્ત લોકેશન છે. અને અહીંથી તમે બતાવું કે જો આજુબાજુનું લોકેશન ચેટલું મસ્ત દેખાય. ખાલી આવું લોકેશન તમે શેભર ગુરુ મહારાજના પોખરા સિવાય બીજા જોવા ના મળે બરાબર. જો હારી આ ગુફા આટલું મસ્ત વાતાવરણ. બાકી રાજુભાઈ જાય કારણ બોલાવું છું અમને કારણ કે અહીંથી લોકેશન બહુ મસ્ત દેખાઈ રહ્યું છે. અને એ લોકેશન અમે તમને વિડીયો અંદર બતાવવાના છીએ. તો તમે વિડીયો બનાવો અને વિડીયોને એવી જોરદાર લાઈક કરી દો તો જેથી કરીને હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું બરાબર. તો રાજુભાઈ મોબાઈલ પકડો થોડો. અરે હાથ પકડો છોડો. રાજુભાઈ મોબાઈલ પકડવાનું કીધું છે હાથ પકડી લીધો. હો ભાઈબંધ જોવા. બાકી જો એનું લોકેશન તમને એકદમ મસ્ત દેખા. હા હારો શેભર ગોગા મહારાજનું મંદિર છે આર્યભાઈ. અને જૂના શેભર ગોગા મહારાજનું મંદિર હોય છે. આમ દેખા થોડું દેખા ખાલી એ રહ્યું શેભર ગોગા જૂના ગોગા મહારાજનું મંદિર. આપણે આર્ય શેભર ગોગા મહારાજનું મંદિર અને આર્ય રખેશ્વર મહારાજનું ગુફા. એના ઉપર છે ગુરુ મહારાજનું મંદિર. હમું તમને દેખાવ અહીંથી જો. અને જો આ લોકેશનને તમે પહેલાં તો કમેન્ટ કરી લેજો કે ભાઈ ચેટલું મસ્ત લોકેશન છે. બાકી ઉપર આપણે ઉપર ચડશો ને જે ગુરુ મહારાજની જે મંદિર ઈકણો તો ઈકણથી લોકેશન તમને ઓનથી મસ્ત દેખાય. એટલે જો હારી બહુ મસ્ત લોકેશન છે. બાકી તમે વિડીયો બનાવો અને આપણે આગળ જઈએ છીએ ગુરુ મહારાજના મંદિર અને તો કાં જઈને તમને વિડીયો અંદર બતાવીએ બરાબર. જો હારી બહુ મસ્ત લોકેશન. ત્યાર સુધી તમે વિડીયોમાં લાઈક કરી દેજો. કમેન્ટમાં જય ગુરુ મહારાજ લખી દેજો. જય ગોગા મહારાજ લખી દેજો. જય શિકોતરમાં લખી દેજો. તો અહીંથી શિકોતર માતાજીનું મંદિર પણ દેખાય. જો અરે પુલ એટલું બધું ક્લિયર ના દેખાય પણ અરે પુલ ને પુલના નેચર છે શિકોતર માતાજીનું પણ મંદિર. તો અને હોમો આ પોખરો છે ને અરે એક ચામુંડા માતાજીનું મંદિર એ પણ ઝૂમ કરીને બતાવી દઉં. જો એ આ દેખાય એ હોમું દેખાય ને એ ચામુંડા માતાજીનું મંદિર
હજુ શેપર ગોગા મહારાજનું મંદિર, એના હમણાં છે ચામુંડા માતાજીનું મંદિર. અને આરા બોખરા ઉપર આપણે જ્યાં હતા વિડીયો બનાવ્યો હતો, જે હોયની સૌથી ઊંચી ચોટીવાળો બોખરો પણ કહેવાય છે ગુરુ મહારાજનો, એનાથી કદાચ ઊંચો છે. બાકી જો હમો જે બોખરો દેખાય ને એના ઉપર એક પણ મંદિર છે, જે આપણે મક્કર મઢીનો જે વિડીયો બનાવ્યો હતો તો આના જે ગુરુજી હતા ને એના એક તપસ્યા કરતા, એક એનો પણ આપણો વિડીયો બનાવવાનો છે, બરાબર. તો ચાલો આપણે અહીંથી સીધા જઈએ ગુરુ મહારાજના મંદિર તરફ અને તો જઈને બીજો વિડીયો બનાવીએ. તો મિત્રો આપણે ગુરુ રક્ષેશ્વર મહારાજના દર્શન કરી લીધા છે. તમે જુઓ કારણ કે પોણીની સગવડ પણ કરેલ છે, તો તમે આવો કે ઉપર આવીને પોણી બીજું પી લીધું છે, અમે તો પી લીધું છે. અને રાજુભાઈ થોડા આગળ જશે. અને બીજું કે જો અહીંથી આ કોતરણી કરેલો પથ્થરો નીકળ્યો છે, તમે જોઈ શકો છો આ ટાઈપની ઉપર કોતરણી કરેલ છે. તો જો પણ આ પણ એક પ્રકારનો ચમત્કાર જ કહેવાય. ભાઈ શેભર શહેર પહેલાં શહેર કહેવાતું, અને શેભર શહેર એક બહુ અમીરોનું શહેર હતું, બરાબર. તો એ પ્રમાણે તમે જોઈ શકો છો બહુ કોતરણી કરેલી છે. અને બીજું હોય કે કુંડ છે, જો અરે કુંડ, આ કુંડમાં પાણી હોય જ છે, બરાબર. ઉનાળાનું થોડું આવે, ગરમી એટલે કદાચ ઓછું એટલે સુકાઈ જાય. પણ આ કુંડ એ જોઈ શકો છો બહુ જૂનો કુંડ છે. અને આપણે અહીંથી જઈએ છીએ ગુરુ મહારાજના મંદિર તરફ, અને એક જઈને તમે દર્શન કરાવીએ છીએ. રાજુભાઈ થોડા આગળ જતા રહેશે, કારણ કે જો હમણાં બેઠા ફોન ફેંદ્યું ઉપર બેઠા પણ આપણે પણ જઈએ છીએ. બાકી જો હોય જવાના બે રસ્તા, અહીંથી તમે જોઈ શકો છો, અહીંથી જ પેલી આ બાજુ પણ રસ્તો છે, એથી પણ તમે જઈ શકો છો. તો આપણે અહીંથી જઈએ છીએ અને તમને ગુરુ મહારાજના દર્શન કરાવીએ છીએ. તો જો અરે ગુરુ મહારાજનું મંદિર, અને અહીંથી આપણે વિડીયો કટ કરવાના નહીં, કારણ કે આપણે નજીક પહોંચી જઈએ છીએ એટલા માટે. અને જો આરો રસ્તો અહીંથી પણ ભોય ઉતરાય છે, અને પેલી બાજુ સાઈડમાં બીજો પણ છે, એથી પણ ભોય ઉતરાય ઉપર પણ ચડાય છે. પણ જે આપણે મૂચાડો એકદમ સહેલો રસ્તો, એટલે આપણે અહીંથી જ આપવું. તો જો હર્યો ગુરુ મહારાજનો મંદિર વાળો જે પથ્થરો છે એ રહ્યો. તો આપણે જઈએ છીએ. તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે બોખરાની ચોટી ઉપર ગુરુ મહારાજ બિરાજેલા છે હમણાં. અને એ પથ્થરોનો પણ ચમત્કાર તમે જોઈ શકો છો કે આટલો બાર પથ્થરો હોય તો પણ એથી હલતો નહીં, તો અંદર કેટલો છે. અને કદાચ હું તો એમ કહું કે અંદર એટલો બધો હોય નહીં, પણ એ પણ ગુરુ મહારાજનો ચમત્કાર કહેવાય. તો જો અહીંથી કંઈક આ ટાઈપનું લોકેશન દેખાય. અને આપણે ચપ્પલ બીજો કાઢી અને બૂટ બીજા કાઢી અને જઈએ છીએ આપણે ગુરુ મહારાજના દર્શન કરવા. અને ઉપર ચડીએ એના વહેલા એકન તમને કુંડ દેખાય બે બીજા. અરે જો આ બે કુંડ છે, બરાબર. આપણે સીડીના માધ્યમથી ગુરુ મહારાજના મંદિર પહોંચી જાય છીએ. તો ફાઇનલી આપણે ગુરુ મહારાજના મંદિર પહોંચીએ છીએ. થાક લાગ્યો પણ મજા આવી. તો તમે ગુરુ મહારાજના દર્શન કરી લ્યો, અમે પણ ગુરુ મહારાજના દર્શન કરી લઈએ. જય ગુરુ મહારાજ. તો મિત્રો આપણે ગુરુ મહારાજના દર્શન કર્યા, તમે પણ દર્શન કર્યા, અને આજુબાજુનું તમને લોકેશન પણ બતાવો કે ભાઈ ચેટલું મસ્ત લોકેશન છે. એક ગુરુ મહારાજ અને એક મહાદેવજી, આ બે બોખરાની ચોટી ઉપર જ હોય, ગમે તે જગ્યા હોય તો હોય. જો બહુ મસ્ત લોકેશન દેખાય છે આજુબાજુનું, તમે જોઈ શકો છો. આવું લોકેશન તમે સિવાય ચોય જોવા ના મળે. રાજુભાઈ થાક્યા છીએ કે બેઠા છે ભોય, મોટું ઉતરી ગયું. કોઈ કહેવાના રાજુભાઈ તમારે થાય ખરું? કોઈક બે ચાર શબ્દો બોલો યાર. થાચા એ બીજું કોઈ નથી. હા, જય ગુરુ મહારાજ તો બોલો. બોલો હો વિચારો. મનમાં બોલી દીધું ભાઈ રાય, મને થોડી શરમ આવે વિડીયો બોલતા એટલા માટે. બાકી મિત્રો આપણે વિડીયો પૂરો જ કર્યો હતો, પણ વૈકાને અમે થોડી વાર બેઠા હતા, આરામ કરતા હતા. એટલી વાર અમને એક જોરદાર ચમત્કાર જોવા મળે છે ગુરુ મહારાજનો, ગોગા મહારાજનો. કે ભાઈ ઈવોનો એક ભક્ત હતો, એને રાજુભાઈ ચોપડો લાવ્યો છે. એ ચોપડામાં આખું ગોગા મહારાજનું નામ લખેલું છે. અને
આખો ચોપડો ગોગા મહારાજના નામથી ભરેલો છે. તમે જોઈ શકો છો કે એ ભાઈએ 15/10/2024થી લખવાનું ચાલુ કર્યું હતું અને પૂરું થયું હતું એ 26/11/2024. અને આનો 70 પોનો 70 પત્તામાં લખેલું છે ગોગા મહારાજનું નામ. તમે જોઈ શકો છો એ ભાઈનું. હું તો કહું કે ગોગા મહારાજ અને ગુરુ મહારાજ એમનું કોઈ કોમ ધારેલું હોય તો એ પૂરું થઈ જાય, અને પૂરું થયું હોય તો પણ એમનો સારો એવો કોમ થાય. ભાઈ એવાની ભક્તિ તમે જોઈ શકો છો કે બહુ જોરદાર ભક્તિ કહેવાય. આવા ભક્તો પણ આપણા ગુજરાતમાં છીએ, આપણા બનાસકાંઠાના હોય કે ભાઈ બહારના હોય પણ ભક્તો છીએ, બરાબર. તો તમે કમેન્ટમાં ગુરુ મહારાજ ગોગા મહારાજ લખી દેજો, બરાબર. વિડીયો પૂરો કર્યો તો પણ એના અંદર આટલી ક્લિપ જોડી દેવાની છે જે તમને વિડીયોની અંદર થોડું આગળ પાછું જોવા મળશે. પણ અમે અગરબત્તી કરવાની એટલે અગરબત્તી અમે હોકતા હતા, પણ ગુરુ મહારાજને એવો ચમત્કાર કે ભાઈ અગરબત્તી અમે હોજી ખાશી અને ચોપડો હોય ઉપરથી મળ્યો હતો અને અગરબત્તી હોય થોડી સાઈડમાં પડી હતી. એટલે તમે આ વિડીયોને છે ને વધારેમાં વધારે શેર કરજો. અમે તો કારણ કે જે કોઈ ભાઈએ આ ગોગા મહારાજનો નામથી આખો ચોપડો લખેલો છે એ ભાઈ સુધી આ વિડીયો પહોંચી જાય અને એના પણ ખબર પડે કે ભાઈ એની ભક્તિ સાચી હતી, કે તે આખી જેટલા લોકોએ જોણી અને એના સુધી પણ આ પહોંચ્યું તો એની ભક્તિ ગુરુ મહારાજે હોબી હતી એવું એને લાગવું જોઈએ, બરાબર. તો વિડીયો વધારેમાં વધારે તમે શેર કરજો. અને જે કોઈ ભાઈએ લખ્યું હોય, જે કોઈ ભાઈએ લખ્યું હોય, કે કોઈ બેને લખ્યું હોય, કે કોઈ માતાએ લખ્યું હોય, અથવા તો કોઈ ઉંમર લાયક વ્યક્તિ જે કોઈને બી લખ્યું હોય એના સુધી આ વિડીયો પહોંચો જુઓ તો તમે વધારેમાં વધારે સપોર્ટ કરજો. બાકી તમે જો આજુબાજુ લોકેશન બહુ મસ્ત દેખાય અને હમણાં પથ્થરો એક અંદરીને તમે વ્યૂ જોઈ શકો છો. પણ આ વચ્ચે થોડી જગ્યા ખાઈ જેવું છે, એક પગ લપચાય સીધા પહોંચી જતા રહે, કંઈનું ધ્યાન રાખું. જો આજુબાજુનું લોકેશન બહુ મસ્ત દેખાય તમને, અને જો ખાલી તો તમે જો આજુબાજુનું બહુ મસ્ત લોકેશન દેખાય. બાકી તમે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો, કમેન્ટમાં તમે જય ગુરુ મહારાજ લખી કહી દેજો, જેથી કંઈ હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું. તો ચલો મળીએ આપણે નવા વિડીયો અને નવી જગ્યા સાથે.